હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજના જે વિડીયોમાં મારે વાત કરવી છે, એક એવા ગંભીર દૂષણ ઉપર વાત કરવી છે કે આજ એમ કહી શકાય કે લગભગ 70થી 80% ઘરોની અંદર આ દૂષણથી લગભગ તો કોઈ વંચિત નહીં હોય. એ દૂષણ છે સૌથી મોટું વ્યસન. નાના પાનના ગલ્લાથી માંડી અને પાવડર સુધીનું. અમે બેસા હતા, વાત પરથી વાત નીકળી એટલે ચર્ચાઓ થઈ કે નિઝામ સર, આજ જે આપણો યુવાન છે એ આવા દૂષણની અંદર વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક સંપળાઈ રહ્યો છે. એવી પરિસ્થિતિની અંદર આવી જાય છે કે એને પોતાને તો એ તો પોતે તો બધું ગુમાવે જ છે, સાથે એમના પરિવારને પણ ભેગો લેતો જાય છે. મિત્રો, જે તે સમયની અંદર હું મારી વાત કરું તો જે તે સમયની અંદર કોલેજ કાળની અંદર એક એવું પાત્ર મોસ્ટ ઓફ ટાઈમે વ્યસન મુક્તિ વિશેના અભિયાનમાં અમે એવું પાત્ર હું ભજવતો જ કે જેની અંદરથી લોકોને એક એવી પ્રેરણા મળે કે ભાઈ શક્ય બને ત્યાં સુધી આપણે આવા વ્યસનોથી, આવા દૂષણોથી દૂર રહીએ. કોલેજ લાઈફની અંદર અથવા તો જે લોકો બેરોજગાર છે એ વધારે ને વધારે કંઈક કમાવાની ઘેલછામાં અથવા તો પોતાના શોખ માટે કરીને અને સારા સારા ઘરાનાના છોકરાઓ આવા વ્યસનની અંદર ક્યાંક સંપળાઈ રહ્યા છે. મિત્રો, હું આજના આ વિડીયોના માધ્યમથી એ વસ્તુ રજૂ પણ કરવાનો છે. મારા કોલેજ કાળની અંદર જે મેં એક પાત્ર ભજવ્યું હતું માઇમ સ્વરૂપે વ્યસન મુક્તિનું, થયું લાવો ચાલો કે આજનો આ જે મુદ્દો છે વ્યસન મુક્તિનો, અને આપણે એનું અભિયાન પણ એક શરૂ કરીશું કે ભાઈ લોકોની અંદર આ વાત પહોંચે કે જેથી કરીને, અને મિત્રો જગ જાહેર છે કે જ્યાં એવા માહોલની અંદર ઊંડો ઉતરી જતો હોય છે, એટલે શક્ય બને ત્યાં સુધી આપણે આવા પ્રકારના જે દૂષણો છે એનાથી દૂર રહીએ મતલબ કે કરીએ જ નહીં. શું જરૂર હોય છે આપણને એવા દૂષણોને, એવા વ્યસનોથી, આ વ્યસનોના આદિ બનીને? એટલે મિત્રો, જે તે સમયમાં કોલેજ કાળની અંદર અને ઘણા બધા એવા પ્રકારની જે એક્સક્લુઝિવ ફૂટેજ હતી એ મારી પાસે મેં કલેક્ટ કરી અને થયું લાવો ચાલો, જે તે સમયની અંદર તો અમારી પાસે એવા પ્રકારની સુવિધાઓ પણ નથી કેમેરાઝની, એટલે એવું થયું કે ચાલો તમારી સમક્ષમાં રજૂ કરું અને આપણે જે અભિયાનો કરવાના છીએ એ હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ મૂકી દઈશ, મારી યુટ્યુબ ચેનલ પર પણ મૂકી દઈશ, જેથી કરીને આ અભિયાનમાં હું એવી આશા રાખું કે માંગરોળના લગભગ તમામ લોકો જોડાય. અને તમામને મારી એક નમ્ર અપીલ છે કે ક્યારેય પણ આવા જે મોટા મોટા પાવડર છે, એમડી મેફિડ્રોન છે, મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ છે, આવા ડ્રગ્સો છે, દારૂ છે, જુગાર છે, આવી બધી બાબતોથી જેટલું શક્ય બને ને એટલું આપણે દૂર રહીએ નહીં, કરીએ જ નહીં, તદ્દન ન કરીએ, જેથી કરીને આપણે એક સારું એવું સુખી જીવન જીવી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો આ માત્ર મારી સ્મૃતિમાં, આપણા યુટ્યુબ ચેનલની સ્મૃતિમાં સાચવી લેવા માટે અને ક્યાંક લોકોને પ્રેરણાદાયક બને એના માટે કરીને આજનું માઇમ હું તમારી સમક્ષ રજૂ કરું છું. ચોક્કસપણે કમેન્ટ કરજો તમને આ અમારા કોલેજ કાળનું માઇમ કેવું લાગ્યું છે. મારા કોઈ કોલેજ ફ્રેન્ડ જે તે સમયના હતા એ લોકો વિડીયો જોઈ રહ્યા હોય, અને તમામ લોકો કમેન્ટ ચોક્કસપણે કરજો, શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણી આ એક નાની અમથી આપણા કોલેજ કાળની ઝલક.
છે.